હેલો એવરીવન, કેમ છો બધા? મારા મિની બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. જો આજે આપણે સાંજે થેપલા બનાવું છું, સૂકી ભાજી બનાવું છું, કેમ કે કાલ મારે સાતમ રહેવાની છે ને સાતમમાં ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે જ બનાવી લેવી પડે રસોઈ. એટલે થેપલા બનાવી નાખ્યા, સૂકી ભાજી બનાવી નાખીને દહીં તીખારી બનાવીને રોટલા બનાવ્યા. કમેન્ટ કરજો કોને કોને રોટલા આવડે છે, મને નથી આવડતા. તોય મેં બે બનાવી નાખ્યા મસ્ત મજાના. ભાર્ગવ જમીન વહી ગયા પછી મને એકલા જમવાનું ભાવે ને એટલે હું મમ્મીના ઘરે જમવાનું લઈને આવી. મમ્મીએ ખીચડી બનાવી હતી અને સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું મસ્ત મજાનું. ને આપણે તો જમીને પાછા આવતા રહ્યા ઘરે. પછી ઘરે આવીને પછી સીધું ચૂલો ઠારી નાખ્યો. ઠારીને જો આટલા વાસણ, કેમ કે આટલી રસોઈ બનાવી તો વાસણ તો થાય ને. પછી વાસણ બધાય ઘસી નાખ્યા. પછી સવારમાં ઉઠીને નાહી ધોઈને મસ્ત રેડી થઈને શીતલામાની પૂજા કરી નાખી. શીતલામાની પૂજા કરી નાખી, ચૂલાની પૂજા કરી નાખી મસ્ત મજાની, કેમ કે ચૂલાની પૂજા કરવી પડે. પછી તો મસ્ત મજાની વાર્તા કરી નાખીને ધૂપ દીવાસલ મસ્તીના માતાજીના કરી નાખ્યા ને પ્રસાદી ધરી દીધી. પ્રસાદી ધરીને મસ્ત બધા ઘરનું કામ કરી બધું પછી બપોરે એકટાણું કરવા બેસી ગઈ. થેપલા, સૂકી ભાજી ને ખીચડી મસ્ત મજાની, કેમ કે એમાં ટાઢું જ ખાવાનું એટલે બધું ટાઢું જ છે. એમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો. ટાટા બાબા ગાઈસ.